ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ બન્યા યતીન ઓઝા। 6 વર્ષના બ્રેક બાદ મેદાને ઉતરેલા યતીન ઓઝાએ ફરી મારી બાજી। 234 મતોથી યતીન ઓઝાનો પ્રમુખ પદે વિજય થયો। બાબુભાઈ માંગુકિયા સહિતના 5 ઉમેદવારોનો ચૂંટણીમાં પરાજય। નવી 300 ચેમ્બરને ઊભી કરવાના કામને પ્રાથમિકતા આપવાનો દાવો। મેટર ઝડપથી બોર્ડ પર આવે તે પ્રકારની કામગીરી કરવાનો દાવો। કોર્ટને તમે મેન્શન કરો, કોર્ટ તમને પરમિશન આપે અને જેટલા ઓફિસ ઓબ્જેક્શન્સ હોય એ બધા 15 દિવસમાં તમે રિમૂવ કરો। જો ના કરો તો તમારી મેટર ડિસમિસ થઈ જાય, પણ રિમૂવ કરો પછી જ મેટર લાવો એ સિસ્ટમનો હું બહુ જ સખત રીતે વિરોધ કરવાનો છું। એક અને બીજું, લગભગ 1000-1200 વકીલોને હજુ ક્યાંય સ્થાયી જગ્યા નથી બેસવાની, તો પ્રાયોરિટી નંબર 1માં 300 નવી ચેમ્બર બને એના માટે હું 1 જાન્યુઆરીથી જ કાર્યરત થઈશ, કારણ કે ભલે હું આજે જીત્યો, મારી ટર્મ 1 જાન્યુઆરીથી શરૂ થશે।